દિવસે ને દિવસે ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે। કુંભારવાડાના સિન્હા કોલોનીમાં સંતોષી માતાના મંદિરના પૂજારી ઉપર અસામાજિક તત્વોએ કર્યો હુમલો। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે। આજે કુંભારવાડા સિન્હા કોલોની વિસ્તારમાં સંતોષી માતાના મંદિરના પૂજારીના પરિવાર ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। પૂજારી અરવિંદભાઈ સુનીરામના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી। અસામાજિક ઇસમો દારૂ પીને આવી અભદ્ર શબ્દો કરી તોડફોડ કરી હતી। જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા જાનથી મારી નાખવાની ધમકી આપી પૂજારીને પરિવારના ડરના કારણે મંદિર મૂકીને જતા રહ્યા હતા। આજે બટુક ભોજન હોય, પૂજારી દ્વારા પાણીનો ટાંકો મંગાવેલ હોય, જે ટાંકાવાળા સાથે આ ઇસમે માથાકૂટ કરી ગાળો આપે, જે અંગે ટાંકાવાળા સાથે માથાકૂટ કરી જેની દાજ રાખી પૂજારી પરિવારને મારવામાં આવ્યો હતો।